જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું સ્વાગત કરું છું। તો આજે હું આવી ગયો છું ચાણસ્મા તાલુકાના જસલપુર ગામનો ધાર્મિક સ્થળ એટલે નીલકંઠ મહાદેવનો અખાડો। આ મંદિર વર્ષો જૂનું માનવામાં આવે છે। અહીંયા આવેલી છે પરમ પૂજ્ય મહંત શ્રી હરચંદ ભારતીજી મહારાજની જીવન સમાધિ। તો આજે હું તમને નીલકંઠ મહાદેવના દર્શન કરાવીશ અને મંદિરમાં શું શું જોવાલાયક છે એ બતાવીશ અને મહંત શ્રી હરચંદ ભારતીજી મહારાજની જીવન સમાધિના આજે દર્શન કરાવીશ। તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો દોસ્તો, આ છે અમારા ગામમાં આવેલું શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર। તમે ઉપર લખેલું પણ વાંચી શકશો, પ્રાચીન મંદિર। મંદિરની બહાર જ અહીં પક્ષીઓને ચણ નાખવા માટે ચબૂતરો બનાવેલો છે અને આ છે જસલપુર ગામ। આ બાજુ પક્ષીઓને રહેવા માટે બીજો ચબૂતરો પણ બનાવેલો છે। સામે તમને બે પાણીના મોટા ટાંકા જોવા મળશે। આ છે નીલકંઠ મહાદેવના મંદિરની અંદર જવા માટેનો મુખ્ય ગેટ। ગેટની નીચે જ તમને અહીં ગણપતિ દાદા અને ભૈરવ દાદાની ચોકી જોવા મળશે, જેઓ આ મંદિરની રક્ષા કરે છે। તો ચાલો તમને મંદિરની અંદર જઈને નીલકંઠ મહાદેવના દર્શન કરાવીએ। આ નોટિસ બોર્ડ ઉપર કોઈ નોટિસ હોય તો લખવામાં આવે છે। મંદિરના ગેટની અંદર પ્રવેશતા જ તમને અહીં સુંદર એવો રમણીય નજારો દેખાશે। આ છે નીલકંઠેશ્વર મહાદેવની અંદર આવેલી વાડી। આ છે નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની અંદર જવા માટેનો બીજો ગેટ। તમે દોસ્તો ઉપર લખેલું પણ વાંચી શકશો, શ્રી નીલકંઠેશ્વર મહાદેવ જસલપુર ગુરુ હરચંદ ભારતી અખાડો 1008। મંદિરના એક્ઝેક્ટ ગેટની સામે જ તમને નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર દેખાશે। ડાબી બાજુ અહીં આવેલું છે શ્રી ભૈરવ દાદાનું મંદિર અને જમણી બાજુ આવેલું છે શ્રી ગણપતિ દાદાનું મંદિર। તો દોસ્તો, આ મંદિર છે શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું। તો ચાલો તમને મંદિરની અંદર જઈને મહાદેવજીના દર્શન કરાવીએ। તો દોસ્તો, આ મંદિર છે શ્રી નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર, જસલપુર નીલકંઠેશ્વર અખાડો। તમે ઘરે બેઠા પણ મહાદેવજીના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી। મંદિરની જમણી બાજુ તમને હનુમાન દાદાના દર્શન થશે। અત્યારે ગાદીપતિ તરીકે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 મહેન્દ્ર ભારતી મહારાજ ગાદી ઉપર બેઠા છે। આ છે મંદિરની અંદર આવેલી સજીવન ટૂણી, જે વર્ષો જૂની માનવામાં આવે છે। સામે તમને વિષ્ણુ ભગવાનનું મંદિર દેખાશે। તો દોસ્તો, આ મંદિર છે શ્રી વિષ્ણુ ભગવાનનું અને બાજુમાં જ અહીં બહુચર માતાજીનું મંદિર પણ આવેલું છે। તો હું તમને બહુચર માતાના દર્શન પણ કરાવીશ। તો દોસ્તો, આ મંદિર છે શ્રી બહુચર માતાજીનું। તમે ઘરે બેઠા બહુચર માતાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી। હાલમાં અમે ઊભા છીએ
નીલકંઠેશ્વર મહાદેવના મંદિરના પાછળના ભાગે. દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો. હું તમને અહીંયા જે જોવાલાયક હશે એ તમામ બતાવતો રહીશ. દોસ્તો, નીલકંઠેશ્વર મહાદેવના મંદિરના એક્ઝેક્ટ પાછળના ભાગે અહીં અંબે માતાનું મંદિર પણ આવેલું છે. નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની અંદર અહીં રાયણનું વૃક્ષ પણ આવેલું છે. અહીં રાયણના વૃક્ષની નીચે અહીં શંકર ભગવાનની શિવલિંગ પણ આવેલી છે. તમે વિડીયોમાં જોઈ શકશો. લોકો આ શિવલિંગને જળ પણ અર્પણ કરતા હોય છે. અહીંયા આગળ એક બીજું પણ મંદિર આવેલું છે, ચેહર માતાજીનું. તો ચાલો તમને ચેહર માતાના દર્શન પણ કરાવીએ. ચેહર માતાના મંદિરની અંદર અહીં વિહત માતાજી અને ચેહર માતાનું મંદિર પણ આવેલું છે. એ ઉપરાંત અહીં લાલબાઈ અને ફૂલબાઈ માતાનું મંદિર પણ તમને દેખાશે. નીલકંઠેશ્વર મહાદેવનું આ મંદિર એ 900 વર્ષ જૂનું માનવામાં આવે છે. તો દોસ્તો, અહીંયા આગળ આવેલી છે મહંત શ્રી ગુરુ અર્જન પાલથી જીવન સમાધિ, જેઓના નામ પરથી આ જગ્યા ઓળખાય છે. તો ચાલો તમને મહંત શ્રી ગુરુ અર્જન પાલથી મહારાજની જીવન સમાધિના દર્શન આજે કરાવીએ. એ ઉપરાંત અહીં ઘણી બધી મહંત શ્રી મહારાજની સમાધિઓ પણ આવેલી છે. તો દોસ્તો, આ સમાધિના દર્શન કરો તમે. આ સમાધિ છે ગુરુ અર્જન પાલથી મહારાજની, જેઓની આ જીવન સમાધિ છે. તમે ઘરે બેઠા પણ ગુરુ અર્જન પાલથી મહારાજની જીવન સમાધિના પણ દર્શન કરી શકશો આ વિડીયોના માધ્યમથી. મંદિર બહાર જ તમને અહીં ગુરુ અર્જન પાલથી મહારાજના પગ ચરણ જોવા મળશે. આ બીજી સમાધિના દર્શન કરો તમે. આ સમાધિ છે મહંત શ્રી હરદેવ પાલથી ગુરુ ગોડર પાલથીજી મહારાજની. અહીં એક બે નહીં પણ ઘણી બધી ગુરુ મહારાજની સમાધિઓ આવેલી છે. આ બધી સમાધિઓને હજારો વર્ષ થઈ ગયા. નીલકંઠેશ્વર મહાદેવની મંદિરની પાછળના ભાગે અહીં જસલપુર ગામનું તળાવ પણ આવેલું છે. ગુરુ અર્જન પાલથી મહારાજની જીવન સમાધિની અંદર તેઓનો અખંડ જ્યોત રૂપી દીવો 24 કલાક ચાલુ હોય છે. અહીં સામે જ તમને જસલપુર ગામ દેખાશે. તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો અને આપણી ચેનલમાં નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે.